મ્યાનમાર અને થાઇલેન્ડ શુક્રવારે ભૂકંપથી હચમચી ગયા હતા. ભારતીય સમય મુજબ બપોરના 2:49 કલાકે મ્યાનમારના મંડલે શહેર નજીક 7.7ની તીવ્રતાનો, જ્યારે દક્ષિણ થાઇલેન્ડમાં બપોરે 3 વાગે 6.4ની તીવ્રતાવાળા આફ્ટરશોક એટલે કે મોટા ભૂકંપ બાદના ઝટકા આવ્યા હતા. યુએસની ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે મોટી સંખ્યામાં જાનહાનિની આશંકા વ્યક્ત કરી છે. મ્યાનમારમાં લશ્કરી સરકારે 160થી વધુ લોકોના મોત અને 300થી વધુ ઘાયલ થયા હોવાની પુષ્ટિ આપી છે. જ્યારે બીજી બાજુ ભારત સહિત અન્ય 5 દેશોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારે તબાહી મચાવનારા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે હાલમાં ભારતમાં કોઈ નુકસાનીના અહેવાલ નથી. ભૂકંપના આંચકા ચીન, વિયેતનામ, તાઇવાન અને લાઓસમાં પણ અનુભવાયા હતા. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.